હજુ હમણાં જ દોસ્તો તમને ખબર હોય તો ગુજરાતમાં એક ફિલ્મ રિલીઝ થઈ હતી. પ્રભુ આ ભવમાં તો ભેળું થાય એવું લાગતું નથી. યાદ આવે છે કોઈને? પ્રભુ આ ભવમાં ભેળું થાય એમ લાગતું નથી. લાલા એક પ્રયાસ તો કર, હું ભેળો છું. કયું ફિલ્મ હે? આ સ્પીકરમાં મને સંભળાતું ને થોડી ધાક પડી ગઈ. શું? લાલો. તો હવે લાલો થીમ ડ્રામા લઈને આવી રહ્યા છે ધોરણ 7ના વિદ્યાર્થીઓ. આવો નિહાળીએ લાલો. લાલા ચકલાને ચેન નાયક કે નહીં નાયક તારું કાંઈ ભેગું નથી થવાનું. અરે જ્યાં પૈસા દેવાના હે ત્યાં દે ને કોડા. શું થયું મારા વ્યાજના હપ્તાનું? તો જીગા હે ને લાલા તને 3 દીનો ટાઈમ આપ્યો. કેટલા દી? 3 દી. અને જો મને 3 દીમાં મારા પૈસા ન મળ્યા ને તો પેસેન્જર હોતી આ રિક્ષા ઉપાડી જા. સમજાણું? સમજાણું? જીગા હે ને હમણાં મારે ભેગું થાય એમ નથી. જો મારે પેસેન્જર આવે હું 2-3 દીમાં તારું કંઈક કરાવી દઉં. તું ચિંતા કરમાં, મારા ઉપર ભરોસો. જો લાલા બીજી વાર પ્રેમથી નહીં કહું તને. થઈ જાય. હાલો મજેવડી ભવનાથ બોલો સાહેબ, ક્યાં જાવું? બોલો. આખું જુનાગઢ ફરવું એ ફેરવશો? જુનાગઢ ફરવું 1500 થાય, ફેરવી દે. બોલો. માગશો એના કરતાં વધારે દઈશ, પણ તમારે મારે ભેગું રહેવું પડશે. હાલો જો હોય રહી આપણે રિક્ષા. કઈ? હાય બોલો, ક્યાં લઈ જાવ? પેલા દામોદર કુંડ લઈ લ્યો. આઈ રહ્યો તમારો દામોકુંડ. અહીંયા વરસાદમાં પાછું નવું પાણી ભરાયો ને આમ હે ને ઉપર પ્રાચીન પીપળો હે. અહીંયા પાણી રેડો ને એટલે પૂર્વજોને પહોંચી જાય. અને ગિરનાર તો સાહેબ હિમાલય કરતાંય જૂનો હે, બહુ અલૌકિક જગ્યા. આજે જોવો ને તમને હે મોજ કરાવું. હાલો તમને મોજ કરાવું. મસ્ત મળે છે જમવાનું. હા જયેશભાઈ, હા લાલા, મજા હે ને? બે ડીશ લગાવો. આપણે બપોરથી ભેગા હેલા હવારથી. તમારું નામ તો કયો? આમ તો બધાય મને લાલો જ કહે. હે હેલા મારું નામ લાલો હે. હાલો હરિહર કરો. કરોડોની કિંમતની મૂર્તિઓ જૂનાગઢમાં હોવાની બાતમી મળતા પોલીસની શોધખોળ ચાલુ. અત્યારે ચેકિંગ એને માટે ચાલી રહ્યું છે કે મૂર્તિ ચોર લોકો છે જે ઘણી મોટી મૂર્તિઓ લઈને અને એને વેચવા માટે બહાર મોકલે છે અને જે છાશ મંગાવી. સંગ્રહખોરી થઈ રહી છે. છાશ દેજો તો ભાઈ. લગ્ન થઈ ગયા, દીકરી હે મારે 5 વર્ષની. હા. શું નામ એનું? ખુશી. અને તમારા ઘરનાનું? તુલસી. આવી ગઈ તમારી જય રણછોડ ગુજરાતી ધર્મશાળા. હા વાહ લાલભાઈ વાહ. તમને મજા આવી ને? અરે બહુ મજા આવી, બહુ મજા મને બહુ મજા આવી. 5 વર્ષથી રિક્ષા હલાવું, તમારા જેવા પેસેન્જર નથી મળ્યા મને. બહુ મજા આવી. હાલ્યો. આપણે જે 1500 ની વાત થઈ હતી અને આ 500 મારા તરફથી. એ ન હોય તમે જવા દો. અરે લાલાભાઈ રાખો, રાજી ખુશી દઉં. ના હો કઈ ન લેવાય અમારે. તમે મહેમાન કેવા હો. રાજી ખુશી દઉં છું. ખુશી હાટું કઈક લઈ જાજો. રાખો. હાલ હાલ. એ તમે અહીંયા આવો તો મને ફોન કરજો. નંબર દીધા છે, સેવ કરી લેજો. પાક્કું પાક્કું પાક્કું. હો ને? હવ, હવ. હાલો મહાદેવ. મહાદેવ મહાદેવ મહાદેવ. આચવીન જાજો. એ હા મળીશું પાછા. મળીશું. ફોન કરજો મને અહીંયા આવો એટલે. હો ને? હાલો. મારો ભાઈ લાલો ક્યાંનો આવ્યો હજી? આવશે આવશે. હા મારો ભાઈ લાલો આવ્યો. આવશે. બાબુ બેઠો હે. તું કઈ લેવો કઈ બેટિંગ લેવો કઈ? આજે હે ને તમારો ભાઈ તમારા બધા માટે કુંભણિયા લઈને આવ્યો હે. વાહ મારો ભાઈ વાહ. નામ જો લાલા. એ અંગ્રેજી ક્યાંથી લઈ આવ્યો? ભાઈ પાસેથી સ્પેશિયલ તારા માટે લઈ. આ તો ભાઈ જલ્દી બનાવ ને, પછી ઘરે જવું હે. આ ઘોડીના આ બાયડીથી બહુ ભીવો. દાંતું કાઢે છે હે? દાંતું કાઢે છે? દાંતું કાઢે છે? 32 પાડી દિયો બે ભાઈઓની. ખેલ થઈ જાય મોટો. સમજાવી દે રસિક. મારો ભાઈ બે જા. એ તમે કોઈ બોલતા નહીં. ઈ મારો ભાઈ છે.
રંગ ભરસ કા મારો હવે સ્કૂલે ગયો તો બટા? ક્યાંથી જાય ક્યાંથી જાય? એનો બાપ સ્કૂલની ફી ભરે ને તો જાય. ને તારે છે ને દારૂ બારૂ પીને આના ભેગી વાત નહીં કરવાની, પપી ઓપી કરવાની નહીં હો. તું છે ને ત્યાં જઈને લેસન કરજા. આવી જાય છે રોજ દારૂ પીને. તો ફી નત ભરાઈ તો ભરાઈ જાય. ફી હે ને ભરાઈ જાય. અને કાઢી મૂકી સ્કૂલમાંથી. 4 મહિનાની સ્કૂલની ફી બાકી. તને ફોન કર્યા કેટલા આજના દિવસમાં? ફોન ક્યાં તારો? તો કોઈ માણા રિક્ષા હલાવતો હોય, કામ કરતો હોય તો તારા ફોન ઉપાડવા જરૂરી હે? ખુશીને કાઢી મૂકી. ઓલો મકાન માલિક આવી ગયો. તને હું અઠવાડિયાથી કહું છું તારામાં કઈ ભાન છે કે એ નહીં? તું હે ને રાતે મારી હારે મગજમારી કર માં, તને ના પાડી હે યાર તો મેં. હવારે અમે ઉઠીએ ત્યારે તો ભાઈ સાહેબ વયા ગયા હોય છે, તો અમારે વાત ક્યારે કરવી? ઈ કર તું મને મારે નહીં. રોજનું હે, રોજ લમણા લેવાના આની જોડે. તારું છે ને નખો જ જાય. આ તારું કાંઈ દાટી ન દઉં ને તને તો મારું નામ લાલો ને. ઓળખાશ કો મને? એ જોયું તું હું તારા બાપને ને. તારા બાપના ઘરે તે જોયું તું હું. નમાલો છે નમાલો. હા કા બારે કઈ જોર નથી આવતો ત્યાંની સામે હાચું કામસ. માસી માસી મરદ થા મરદ. તું લઈને આવ્યો ને તઈ આવી છે સમજો. મરદ થાવ હા માસી તમે ઘરે વયા જાવ જાવ. કા અને હજી મારે જ તારે કે જમા હો ગઈ નકર હું કરી લઈશ. એ આગો માસી હે તો એ હું. હાલ કે એ જમા માસી તમને હે ને ખબર તો પડતી નથી, તમે વચમાં બોલવાનું તું રહેવા દો. મારે જા. તમારા ઘરમાં હે કોઈ પરિવાર? ભાઈડો હે? આ તો તું નસીબ પાડી હે કે તારા બાપ એ ડોસી મારસ તું. ને મારસ. કાઢી ના. અરે તમે હું લેવાનું ઉપાધિ કરો છો પ્રભુ? એ બાયપાસ પાસે હિંગળાજ હોટલ. 300 થાય હો. અરે આ વાંધો નહીં. હા ભાઈ. અરે શેઠ બેહી ગયો છું. અરે માલ ભેગો જ છે મારી, હું કરવા ઉપાધિ કરો છો? આપણે ખોખાના ખોખાઓ ફેરવેલા છે, તમે પેટીઓમાં કાઢીલા પડી ગયા. અરે ભાઈ તમે ઓછી દબીને સુઈ જાઓ, તમારો માલ શેફ પહોંચી જાય. અરે ભાઈ મારી જવાબદારી છે, હું તમારો માલ પોગાડી દઈશ ને તમને જાણ કરી દઈશ, બરાબર છે? તમે ઉપાધિઓ કરવાની મૂકી દો ને, મારા ઉપર ભરોસો રાખો સાહેબ. હલો સાહેબ હું તમને ફોન કરું હો, પછી મારે બીજી ગાડી વાળાનો ફોન આવે. હા હા બોલ. હા પોગી ગયો છું. ક્યાં છે? છૂટા નથી. રાખ ને. હા એલા ચાવી ક્યાં મૂકી હે? એલા અહીંયા ક્યાં મૂકવાની આવે છે? આ શેઠ આ સામાન મૂકી દીધો છે. ના ના બધું બરાબર છે. હા હા એમને કહી દો. ના ના કશું નથી, બધું સેફ છે. હા નીકળું. હા હા હે? ના ના બસ નીકળી જ ગયો છું. પૈસા જોઈએ હે ને બધાને. લાલા પાસે પૈસા હે.
એ આયા હું હે ને ગઈ કાલે આવ્યો તો ને ભરાઈ ગયું તો એ આ કોકને મોકલો આયા હે ને લોક મારેલું હે ભાઈ કોકને મોકલો આયા કરંટ બંધ કરાવો કોક ભરાઈ ગયું એમ નો રખાય એ કોઈ સાંભળતું હશે કે નહીં એ હે હું એલા તો ગજબ મૂર્તિઓ હે એલા દ્વારકાધીશ કાનુડો ઠાકોરનો ઠાકોર કાઢ દે ને મને અહીંથી તને તો ખબર હે ને કયુંનું હલવાણું હોય ઘરે ખુશી ને તુલસી રાહ જોતા હોય છે કાઢ દેજો લક્ષ્મી નારાયણ એ નટરાજ મહાદેવ ભાઈ ઉઢાડ દેવા દે ક્યાંક તમે ગુસ્સે થઈને ન કાઢો તો મને અને હા સાંભળી લ્યો બધા ભગવાન જે છે અહીંયા બધાય ભેગા થઈને મને કાઢવાનું હોય હો અહીંથી એકબીજા ઉપર ઢોળતા નહીં પાછા જલ્દી કાઢ દેજો મને શું કરે છે રિક્ષા ચલાવે છે આ એમનો ફોટો છે નામ શું છે તમારા ઘરવાળાનું લાલો સાચું નામ છે કે પછી ઘરનું નામ છે આખું નામ કહો તો ખબર પડે ગોતવાની લાલજી ધનસુખભાઈ પરમાર એટલે ઘરથી નીકળ્યા ત્યારે કઈ થયું તું ઘર ખર્ચને લઈને નાની રકઝક થઈ હતી એ દિવસે રાત્રે એ રાત પછી પાછા નથી આવ્યા એ સૂંઘવાની પીવાની કઈ લત છે કઈ તમને ખબર પડે એમને ક્યાં હોદવા જવા અમારે ક્યારેક ક્યારેક પીતા હતા ક્યારેક કે રોજ રોજ આ તો ફોટો જોયો ને પછી વાત સાંભળીને ત્યાં જ અમને દાસ આવી ગઈ હતી ઇંગ્લિશ બેટા મેં ઘરે જાઓ હા પપ્પા હાજે રમતા રમતા આવી જાય અમને કાંઈ જાણ થશે તો તમને જાણ કરીશું जाओ अरे दीवानो मुझे पहचानो कहाँ से आया मैं हूँ कौन काढ़ो मने काढ़ो आया हलवाणो काढ़ो मने काढ़ो काढ़ो रे ए काढ़े કાન તારી રે મોરા લડીમાં જાદુ ભર્યા ને મારા હૈડા હર્યા રે કાન હે કાન તારી રે મોરા લડીમાં જાદુ ભર્યા રે કાન જો હે કાન તારી રે
नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा हे तू कृष्ण राधे कृष्ण 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 राधे 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 कृष्ण 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 राधे राधे લાલભાઈ પી લીધું પાણી? લાલભાઈ હે પ્રભુ તમે હું એકલા હું કે આ મહિલાઓ લાલભાઈ આ મહિલાઓ આવા જુઓ મહિલાઓ હે લાલભાઈ તમે હાચી નહીં વાહ લાલભાઈ મહાદેવ તમને એને ભગવાને જ મોકલા હે લાલભાઈ ત્યાં હાથ નો લગાડતા હે ને આ ફરતે જાડીમાં હે ને કરંટ આવે આ તો ભગવાને ગઈકાલે હે ને વરસાદ પાડ્યો નકર તો આજ તમારી સામે ઊભો ન હોય આ બધું ભર્યું ને પાણી પીધું એમાંથી તમે કેટલા દિવસથી આવ્યા છો? અઠવાડિયાથી. તમે અઠવાડિયાથી આવ્યા છો? તો તમે હલવાના કઈ રીતે? એ ઓલાથી તમને મેં રાતે ધર્મશાળાએ ન મૂક્યા પછી એને હું ઘેરે જતો હતો ને મારા ભાઈબંધનો આવ્યો ફોન મને કે કંઈક ફેરો હે તો તું માર લઈશ મેં કીધું હા તો એમાં સામાન હતું બરાબર આટલી મોટી પેટી હતી તો એ હે ને ઓલા ગેટથી ઢળતો આ આવ્યો ને રસોડામાં મૂકતો હતો ને ત્યાં હે ને પાણી ઢોળાનું હતું ને આ પગ લઈપતો દરવાજે માથું વાગ્યું હું થઈ ગયો બેભાન ને હું બીજા દિવસ ઉઠ્યો ત્યાં તાળું તો એ ખોયેલું મેં તો અહીં શોટ લાગી ગયો આ ટપકું દેખાય જુઓ તમને એ પહેલેથી તો હે ને આવડું મોટું હતું પણ તમે આયા કેમ ના આવ્યા? આ ફાર્મ મારા ભાઈબંધનું છે. હે એટલે આ ફાર્મ તમારા ભાઈબંધનું હે તો ફોન બોન કરો ને ચાવી માંગો આ ખોલો ને. એ બહાર ગામ ગયો છે નાની ચાવી મારી પાસે હે નહીં. હા એટલે જ કહું એને ફોન બોન કરો ને કોકને તો ચાવી બાવી દઈને ગયો હશે કે નહીં. હું તો અહીંયા ખાલી ગાયોનું ધ્યાન રાખવા આવ્યો છું. ગાયો આયા ક્યાં ગાયો? આ ગઈકાલ સુધી તો અહીંયા ગાયું ને કાંઈ હતું નહીં આજે કેમનું આવ્યું નહોતું લાલભાઈ? નહીં લાલભાઈ ગાયો અહીંયા જ હતી. એટલે હું અઠવાડિયાથી હલવાણો છું ગાયું મેં એ આઈસા તમે મૂકો ને તમે આવું છો લાલભાઈ તમે યાર ગાયું રણ કે ન્યા ક્યાં જાવ આ એક માણા બોલે એનું સાંભળતા નથી ને કાઢજો ને મને. આ વાત ગળે ઉતરતી નથી લાલભાઈ તમે જે રીતે અંદર હલવાણા એમાં હું નો ગળે ઉતરે લાલભાઈ હું એને આવ્યો પેટી ભારે હતી પાણી ઢોળાનું તું પગ લઈપતો દરવાજો માથે પાક્યો હું થઈ ગયો. સાચું બોલો લાલભાઈ. લાલભાઈ સાચું કહું મારો પગ લપતો એ હું એને ચોરી કરવા આવ્યો તો યાર. ચોરી કરવા આવ્યા હતા લાલભાઈ? એ પણ મેં કરી નથી લાલભાઈ મેં ચોરી નથી કરી ઈ રહ્યું બેગ તમે જોઈ લ્યો ન્યા હે. ભગવાન છું. તમે ભગવાન હો એમ? ક્યાં ભગવાન હો તમે? રામ ભગવાન હો, કૃષ્ણ ભગવાન હો, હનુમાન દાદા હો, શંકર દાદા હો, ક્યાં ભગવાન હો બોલો? કૃષ્ણ. તમે કૃષ્ણ હો એમ? કાળિયો ઠાકર, રણછોડ રાય, મારો ડાકોરનો ઠાકોર, દ્વારકાધીશ, માગો 20 આપે 30 ઈ હો તમે. ભૂખ લાગી ને લાલા? બહુ લાગી. તારા હાટુ લાપસી લાવ્યો છું. એ આવો મસ્તીની કાઢી. ગાયોને ખવડાવવા જાતા લાગો કા?
ખવડાવો. આવું છું બેટા. ગાડી તો મસ્તીની લઈ આવ્યા. અને આ લાપસી હે ને તમારી, હું ખાઈ ગયો હો, રાખી નથી તમારા ટુ. હા એટલે પ્રભુ તમે ક્યાંથી આવ્યા? અહીં ફરતે કરંટ હે ન્યા ક્યાંથી આવ્યા તમે? આ બાજુ તો રસોડું હે, અહીંથી આવ્યા ને તમે? હે ને અહીંથી આવ્યા ને? દૂધ પી લે લાલા. હું દૂધ પી લઈશ, પણ તમારે હે ને મને કેવું પડશે કે તમે ક્યાંથી આવ્યા. કયો મને, કઈ બાજુ? વ્યાજે પૈસા લીધા, ખરાબ સંગતે લાગી ગયો, દારૂની લતે ચડી ગયો, રોજ રોજ દારૂ પીતો હતો ને. તું રોજ કેવી હાલતમાં ઘરે આવતો તો તને યાદ છે? ક્યાંથી યાદ? તું જેના હાટું થઈને જુનાગઢ આવ્યો તો તુલસી, એના ઉપર હાથ ઉપાડતો તો રોજ. શાંતામાસી તારા કોણ થઈ ખબર? મારી માં જેવી છે. તારા માં જેવી છે. તેને ધક્કો માર્યો તો યાદ છે? શું કીધું તું ધક્કો મારીને? મરદ. તારા ઘરમાં તો કોઈ મરદ નથી મારા જેવું. તું તારી જાતને મરદ ગણસ ને? હલવાઈ ગયો હો આ ઘરમાં, નીકળી નથી હકતો. ઉભો ઉભો રોવે મરદ. મરદ ઉભો ઉભો રોવે છે. મરદ 2 દિવસ પહેલા મરવા પડ્યો હતો. લાલા તને શું લાગે છે કે મરવાથી બધું સારું થઈ જાય? સારું થઈ જાય? તું અહીંયા છો, અહીંયા હલવાનો છો, આટલા દિવસથી ગાયબ છો. ઘરે શું હાલત થઈ છે તને ખબર છે? તુલસીની ખુશીની શું હાલત થઈ છે તને ખબર છે લાલા? એ મારી જેમ રોતા હશે, મને યાદ કરતા હશે અટાણ. તે કેમ આવું કર્યું લાલા? મને નથી ખબર કેમ આવું થઈ. સરસ સરસ હાલતું હતું ને બધું, તે કેમ આવું કર્યું? મને નથી ખબર, પછી ચાલતું ગયું. ખોલ દો ને, હું હલવાનો, હું બહાર ઘેર જાઉં, હું વયો જાય ઘરે. ખોલ દો ને પ્રભુ. લાલા મેં આટલું કીધું પણ તે ખાલી સાંભળ્યું જ. એમ જો કઈ નહીં. તો હું સમજવાનું હે મારે? તમે કયો તો ખબર પડે ને. કર્મ કર, રસ્તો બતાડી, હરખું કયો, મને નથી ખબર પડતી. અહીં હલવાનો હું મેં નહીં કરી લીધું હોય બધું. તમે સમજાવો, હું કરીશ ને પ્રભુ. કયો ને પ્રભુ. દીવા લટતો કઈ થયું? ધીમે ધીમે પણ તૂટશે ખરી હો. તૂટશે ખરી. આ તો વોટ્સએપ કરો મને બધા ફોટા. હા હા જલ્દી કામ કરો. લાઈટ માર દો. ક્યાં આગળ? હા તો ફટાફટ લોકેશન ને મોકલો, મને ફોટા મોકલો. હા હું પહોંચું છું ત્યાં. હા હા ત્યાં જ રહો, ત્યાં જ રહો. લાલા હું દારૂ તો તને અત્યારે
બહાર કાઢી શકું, પણ આ યુદ્ધ મારું નથી. રસ્તો હું દેખાડીશ, પણ કર્મ તો તારે જ કરવા પડશે. ફેરવશો? હા હા, ફેરવી દઈએ ને. અલા પ્રભુ, તમે પ્રભુ તમે ક્યાં વયા ગયા હતા? મેં છેલ્લા 8 મહિનાથી તમને બધે હોય હતા. હું બધે જઈ આવ્યો, દ્વારકાએ 2 વાર જઈ આવ્યો, પણ તમે ન્યાય ન મળ્યા મને. નાલા, તે મને બધે ગયો તો, પણ એક જગ્યાએ ગોતવાનું તો રહી ગયું. આવે ભાઈ, આવે. ક્યાં પ્રભુ? લાલા, હું તારી અંદર જ છું, એટલે જ આવ્યા છું તારી હારે. જો તે મને અહીંયા ગોઈતો હોત ને, તો હું તને બધે મળી ગયો. હે યશોદાનો લાલો મારો, રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. હાલો હાલો, આવી જાઓ આવી જાઓ. દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી મારા વાલા. હારે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. ખૂબ ખૂબ સરસ. 3 કલાકની લાલો ફિલ્મ અહીં આગળ આપણને 25 મિનિટમાં દર્શાવી દીધી છે. ફક્ત આપણને એટલો સંદેશ મળે છે કે ભગવાન આપણને ફક્ત અને ફક્ત રસ્તો બતાવે છે. મહેનત આપણે કરવાની છે. ડાયરેક્ટ એમ કહીએ કે 5000નો પ્રસાદ ચડાવીશ, મને કરોડ રૂપિયા મળે, તો એ ક્યારેય શક્ય નથી. કારણ કે ભગવાન આપણને સદાય એવું કહે છે, કર્મણ્યેવા અધિકાર રસ્તે માં ફલેશું કદાચન. કર્મ કરતો જા, ફળની આશા ન રાખીશ, માર્ગ તને સદાય હું બતાવીશ. તો અર્જુન સંપૂર્ણપણે ભગવાનને સમર્પિત થઈ ગયો હતો. તો આપણે આ જે ડ્રામા હતો એમાંથી એ જ શીખ લેવાની છે